ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ લર્નિંગ લિંક. એટલે ફાઇનલી હવે આપણે આપણા છેલ્લા બે ચેપ્ટરમાં પહોંચી ગયા છીએ. ભાગ 2 ના છેલ્લા જ બે ચેપ્ટર ગુણોત્તર વિશ્લેષણ અને રોકડ પ્રવાહ પત્રક. મોટાભાગના છોકરાઓને આ ચેપ્ટર્સમાં પ્રોબ્લેમ થતી હોય છે થિયરિકલ સેક્શનમાં, બરાબર. જો કે છોકરાઓ આના સમ્સ તો અટેમ્પ કરવાના હોતા નથી, કારણ કે સામે પાઘડી અને નાણાકીય પત્રકોનું વિશ્લેષણ હોય એટલે એ જ અટેમ્પ કરવાનું હોય. તો થિયરીમાં આપણે પૂરા 4 માર્ક્સ જોઈએ છે. જો બે આમાંથી સેક્શન એબી માં અને સેમ આમાંથી પણ આપણને 4 માર્ક્સની થિયરી પૂછાય છે. એમાં સ્કોર કઈ રીતે કરશું? સેક્શન એ અને બી માં ફૂલ માર્ક્સ માટે ફટાફટ આવી જાઓ. છેલ્લો જ વિડિયો આપણો આજનો. ચલો, તો સૌથી પહેલા ચેપ્ટરનું નામ છે ગુણોત્તર વિશ્લેષણ. એમાં કયા કયા પ્રકારના પ્રશ્નો તમને પૂછી શકે? સૌથી પહેલા એમ પૂછે કે ગુણોત્તર એટલે શું? તો કે બે હિસાબી આંકડાકીય માહિતીની સરખામણી કરવી, એમની વચ્ચેનો સંબંધ ગાણિતિક રીતે દર્શાવવો હોય તો એને ગુણોત્તર કહેવાય. ગુણોત્તર છે એ એક સંક્ષિપ્ત સ્વરૂપ છે બે આંકડાકીય માહિતી વચ્ચેનું સંબંધ દર્શાવવાનું, બરાબર. જે શું કરે છે? ગુણોત્તર સરખામણી કરવા માટે ઉપયોગી છે. એવો પ્રશ્ન પૂછાય કે ગુણોત્તર શેના માટે ઉપયોગી, તો શું કહેવાનું? બે આંકડાકીય માહિતીઓની સરખામણી કરવા માટે ગુણોત્તર ઉપયોગી છે. નેક્સ્ટ પૂછે ગુણોત્તરને કયા કયા સ્વરૂપમાં દર્શાવી શકાય? તો પ્રમાણમાં, ટકાવારીમાં, પછી વાર વખતમાં. તો લખ્યું છે અહીંયા પ્રમાણ, ટકાવારી, વાર વખત, દિવસોમાં, બરાબર. ગુણોત્તર છે ને બે પ્રકારમાં વિભાજિત કરવામાં આવ્યા છે, પ્રણાલિકાગત અને કાર્યાનુસાર. પ્રણાલિગતમાં પૂછે તો તમારી પાસે એના વેપાર અનુખાતાના ગુણોત્તર, કાકા સરવૈયાના ગુણોત્તર અને મિશ્ર ગુણોત્તરો છે, એમસીક્યુ માં પૂછાશે. પણ કાર્યાનુસારમાં 4 ભાગ પડે છે. જુઓ, સૌથી પહેલું છે નફાકારકતા. ધીમે ધીમે બધા વિશે સમજાવું છું, ધ્યાનથી સાંભળજો. એમાં 4 ગુણોત્તર છે: કાચા નફાનો, ચોખ્ખા નફાનો, કામગીરી નફાનો અને કામગીરી ગુણોત્તર. આ બધા જ ગુણોત્તરના જવાબ ટકાવારીમાં આવતા હોય છે. કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100, ચોખ્ખો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100, કામગીરી નફો છેદમાં વેચાણ ગુણ્યા 100 અને છેલ્લું આવે છે કામગીરી ગુણોત્તર. અહીંયા કામગીરી ગુણોત્તર વેચેલ માલની પડતર પ્લસ કામગીરી ખર્ચા છેદમાં વેચાણ ગુણ્યા 100. આ બધાના જવાબ છે ટકાવારીમાં આવશે. આ ટકાવારી જેટલી ઊંચી, જો આ નફાની, કાચા નફાની, કામગીરી નફાની અને ચોખ્ખા નફાની, આ ગુણોત્તરો જેટલા ઊંચા હોય એટલા સારા. અને આ ગુણોત્તર, કામગીરી ગુણોત્તર જે છે એ ઓછો હોય એટલો સારો. ખર્ચો જેટલો ઓછો હોય એટલું સારું ને, બરાબર. હવે કામગીરી નફો એટલે શું થાય સમજો. જો ધ્યાનથી સાંભળજો. તમે વેચાણમાંથી વેચેલ માલની પડતર બાદ કરો તો કાચો નફો મળે. કાચા નફામાંથી કામગીરી ખર્ચા બાદ કરો તો કામગીરી નફો મળે. કામગીરી નફામાંથી બીજી બધી જ વસ્તુઓ બાદ કરી નાખો, વેરા, આ તે ઓલું, બિન કામગીરી બધા જ ખર્ચા કાઢી નાખો અને જે નફો મળે એને ચોખ્ખો નફો કહેવાય. પ્રશ્ન એ છે મેડમ, કામગીરી ખર્ચા અને કામગીરી આવક કોને કહેવાય? એવા ખર્ચા કે જે ધંધો ચલાવવા માટે બહુ જ જરૂરી છે એને કામગીરી ખર્ચા કહેવાય. જેમ કે પગાર ચૂકવવો પડે, ભાડું ચૂકવવું પડે, લાઇટનું બિલ આપવું પડે. કામગીરી આવક મુખ્ય વેચાણની આવક હોય, સમજાય છે? દેવાદાર પાસેથી ઉઘરાણીઓ થાય, બધી કામગીરી આવક કહેવાય. એ સિવાયની કોઈ પણ આવક કામગીરી આવકમાં આવી શકતી નથી. ધ્યાન આપજો. વ્યાજ છે એ પણ નથી. વ્યાજ છે એ બિન નાણાકીય, બિન કામગીરી આવકમાં આવે એટલે નથી લેવાતું, બરાબર. તો જો અહીંયા લખ્યું છે ને કામગીરી નફો કેમ મળે, તો કે વેચાણમાંથી કામગીરીના ખર્ચા જ બાદ કરવાના, બરાબર. કામગીરીના ખર્ચામાં કોણ કોણ આવે, તો કે જો વેચેલ માલની પડતર અને કામગીરી ખર્ચા. આ ખર્ચા એટલે કામગીરી ખર્ચા. મેં તમને સમજાવ્યું કામગીરી ખર્ચા કોને કહેવાય. પછી આવે છે કામગીરી ગુણોત્તર, એટલે કામગીરી નફા. એમાં કામગીરી નફા અને વેચાણ સાથે સંબંધ છે. એવો પ્રશ્ન પૂછે કે કામગીરી ગુણોત્તર ને કોની સાથે સંબંધ છે, તો કામગીરી નફા અને વેચાણ સાથે સંબંધ છે. આ ગુણોત્તર જેટલો ઓછો આવે એટલું સારું. નેક્સ્ટ આવે છે તરલતા. તરલતા એટલે ટૂંકા ગાળાની સદ્ધરતા. એવું પૂછે તમને કે તમે ટૂંકા ગાળામાં તમારી જે કંપની છે એની જવાબદારી ચૂકવી શકો છો, તમારી પાસે કેટલા રોકડા છે, બરાબર. તો જો આ ચાલુ ગુણોત્તર ને પ્રવાહી ગુણોત્તર. ચાલુ ગુણોત્તર નો આન્સર છે 2:1 આવવો જોઈએ, પ્રવાહી 1:1 આવવો જોઈએ. ચાલુ ગુણોત્તર એટલે ચાલુ મિલકત છેદમાં ચાલુ દેવા. ચાલુ મિલકત દેવાદાર, સ્ટોક, લેણી ઊંડી, રોકડ, બેંક બધું આવશે. પણ જો પ્રવાહી મિલકતની વાત કરશો તો પ્રવાહી મિલકતમાં તમારે શું કરવું છે? સ્ટોક અને અગાઉથી ચૂકવેલ ખર્ચ સિવાયની બધી ચાલુ મિલકતો લઈ લેવાની. નેક્સ્ટ આવે છે સદ્ધરતા ગુણોત્તર. આ તમારી કંપનીની સદ્ધરતા દેખાડે કે તમારી મિલકતો છે એ જવાબદારીઓ સામે કેટલી છે, વધુ છે, ઓછી છે. તમે માલિકીના ભંડોળો કેટલા છે, કોને કહેવાય માલિકીના ભંડોળો? જો લખ્યું છે અહીંયા શેર હોલ્ડરના ભંડોળને જ માલિકીના ભંડોળ કહેવાય. ઈ છે ને એમાં શેર મૂડી, અનામતો એ બધું જ એમાં જોડાઈ જાય.
તો જો સદ્ધરતા ગુણોત્તરમાં દેવા ઇક્વિટી ગુણોત્તર છે, કુલ મિલકત દેવા ગુણોત્તર છે, માલિકી ગુણોત્તર ને વ્યાજ આવરણ. આ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે. આ કેમ પૂછશે કે વ્યાજ આવરણ ગુણોત્તર વધુ હોય તો સારું કે ઓછું? તેનો જવાબ વધુ હોય તો સારું. એનું સૂત્ર છે વ્યાજ વેરા પેલાનો નફો છેદમાં વ્યાજ. આ નફો જેટલો ઊંચો હોય એટલું સારું ને. નેક્સ્ટ એમ કે છે કાર્યક્ષમતા. આનો જવાબ 12 વખતમાં આવતો હોય છે. આનો છે ને પ્રમાણમાં આવી શકે, ગુણ્યા 100 કરો તો ટકાવારીમાં. સ્ટોક ઉથલો, દેવાદાર ઉથલો, લેણદાર ઉથલો અને કાર્યશીલ મૂડી ઉથલો. સ્ટોક ઉથલો એ શું દર્શાવે? મિલકતોની કાર્યક્ષમતા. દેવાદાર ઉથલો ઉઘરાણીનો સમય અને લેણદાર ઉથલો તમારી ગામમાં શાક કેટલી તમને કોણ કેટલો સમય આપે છે એ દર્શાવે. કાર્યશીલ મૂડી કોને કહેવાય? તો કે ચાલુ મિલકતો માઇનસ ચાલુ દેવાને કાર્યશીલ મૂડી કહેવાય. બીજી જો નાની નાની વસ્તુઓ લખી છે, કામગીરી ખર્ચા મતલબ ધંધાકીય ખર્ચા, તરલતા ટૂંકા ગાળાની સદ્ધરતા, વેચાણ પડતર એટલે વપરાયેલ કાચો માલ પ્લસ મજૂરી પ્લસ કારખાના ખર્ચા. મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે છોકરાઓ, સ્ટાર પોઈન્ટ ઓફ ધ ડે. શેર હોલ્ડરના ભંડોળો છે, એમાં શેર મૂડી ને અનામતો ને બધું આવે. શેર હોલ્ડરના ભંડોળોને માલિકીના ભંડોળો પણ કહેવાય અને એની ગણતરી જવાબદારી આધારિત પણ થઈ શકે અને મિલકતો આધારિત. એના બે અભિગમ છે માલિકી ભંડોળ શોધવાના, જવાબદારી આધારિત અભિગમ અને મિલકત આધારિત અભિગમ. પછી સ્ટોક ટર્નઓવર થી શું દર્શાવે? તો કે કેટલી વાર સ્ટોકનું છે, માલનું છે ઈ વેચેલ માલની પડતર અને વેચાણમાં રૂપાંતર થયું. કેટલી વાર રોટેશન થાય છે, માલ આવે છે, બને છે, જાય છે, આવે છે, બને છે, જાય છે. નેક્સ્ટ આવે છે રોકડ પ્રવાહ પત્રક. રોકડ એટલે શું થાય? તો કે હાથ પરની રોકડ કે બેંક સિલક એટલે રોકડ પૂછી શકે. રોકડ સમકક્ષ એટલે શું થાય? કે એવી વસ્તુ કે જેનું તમે તરત રોકડમાં રૂપાંતર કરી શકો, ટૂંકા ગાળામાં તમે એને કેશમાં કન્વર્ટ કરી શકો, એ રોકડ સમકક્ષ કહેવાય. લખ્યું છે જો ટૂંકા ગાળામાં ઉચ્ચ પ્રવાહિતા ધરાવતા રોકાણો ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ શકે તેવી મિલકતને શું કહેવામાં આવે છે? રોકડ સમકક્ષ કહેવામાં આવે છે. રોકડ પ્રવાહ એટલે શું? તો કે રોકડ અને રોકડની આવક અને જાવક. તો રોકડ પ્રવાહ પત્રક એટલે શું? તો કે આવક અને જાવક દર્શાવતું પત્રક. આ પ્રવાહને 3 પ્રવૃત્તિમાં વિભાજિત કરવામાં આવ્યું છે. ધ્યાનથી સાંભળજો, જે બોલું છું એ જ લખેલું છે પણ કદાચ એના કરતા વધારે તમને ઇન્ફોર્મેશન સાંભળવાથી મળી જશે. 3 પ્રવૃત્તિઓ, કામગીરી, પછી આવે છે રોકાણ અને નાણાકીય. સમજો, કામગીરી પ્રવૃત્તિ એટલે એવી પ્રવૃત્તિઓ કે જે ધંધાને ચલાવવા માટે જરૂરી હોય. આપણે હમણાં જ વાત થઈ, બરાબર? આપણે ગુણોત્તર વિશ્લેષણમાં હમણાં જ વાત કરી. તો જેમ કે જો ધંધાકીય ઉપજ સર્જન પ્રવૃત્તિ કે જે રોકાણ અને નાણાકીય પ્રવૃત્તિ નથી એને કામગીરી કહેવાય. બરાબર? મેં તમને હમણાં જ સમજાવ્યું. બિલ ભરવું, પગાર ચૂકવવો, પછી ભાડું આપવું, આ રોજ કરવું પડે. ખરીદી કરવી, સમજે કે નહીં? આ બધી કામગીરી પ્રવૃત્તિઓનો હિસ્સો છે. જે નાણાકીય અને રોકાણ પ્રવૃત્તિ નથી એ કામગીરી છે. બરાબર? એના એક્ઝામ્પલ જોવો, પગાર, મજૂરી, દલાલી, મળી ચૂકવી, આ બધું કામગીરીમાં આવે હો. આ બધું લખ્યું છે બધું કામગીરીમાં. પછી કામગીરી આવકની મુખ્ય 2 સ્ત્રોત, તો કે દેવાદાર પાસેથી ઉઘરાણી ના મળે અને વેચાણની આવક થાય, કામગીરીની આવકનું ઉદાહરણ છે. આવકવેરાની ચૂકવણી અને આવકવેરા રિફંડ એ પણ કામગીરી પ્રવૃત્તિમાં જ આવે. બરાબર? જુઓ, રોકડ પ્રવાહ પત્રક છે ને એ 2 કન્સેપ્ટ ઉપર કામ કરે છે. એક રોકડું અને એક આપણું. રોકડું અને આપણું નો મતલબ શું થાય? કે એવી જ વસ્તુ આમાં નોંધાય કે જે રોકડી હોય. જેમ કે ઘાલખાદ અને ઘસારો છે, કોઈ રોકડ ખર્ચો નથી. સામાન્ય અનામતમાં પૈસા નાખવા, નનુમાંથી ઉપાડી હોય તો ખર્ચો નથી. સમજાય કે નહીં? તો એ બધી પ્રવૃત્તિઓમાં નથી નોંધાતી. જો તમે કામગીરી પ્રવૃત્તિઓમાં ઘસારો તમે નનુ ખાતામાં લખ્યો હોય તો કામગીરી પ્રવૃત્તિની રોકડ પ્રવાહ શોધતી વખતે એ ઘસારો છે, એ ઘાલખાદ છે, એ સામાન્ય અનામતનું ટ્રાન્સફર છે, એમાં ઉમેરી દેવું પડે તો તમને કામગીરી પ્રવૃત્તિનો રોકડ પ્રવાહ મળે. કારણ કે બધા બિન રોકડ ખર્ચાઓ છે. સમજાય છે? અને આપણું મતલબ શું થાય? ઘણી વાર ભૂલ થાય. આપણે નનુ ખાતામાં વ્યાજ જમા બાજુ લખીએ કે નહીં, તો લખાય એમાં ખોટું નહીં, પણ રોકડ પ્રવાહ એમ કે છે કે વ્યાજની આવક તો છે ને રોકાણ પ્રવૃત્તિની આવક કહેવાય. તમે ન્યા ન લખી શકો. એટલે તમારે કામગીરી પ્રવૃત્તિમાંથી એને કાઢી અને રોકડ પ્રવૃત્તિમાં એને ઉમેરવું પડે. સમજ પડે છે? જેમ કે જો રોકાણ પ્રવૃત્તિઓમાં શું આવે? તો લાંબા ગાળાની મિલકતો અને રોકાણોનું ખરીદ અને વેચાણ, એને કઈ પ્રવૃત્તિ કહેવાય? રોકાણ પ્રવૃત્તિ. ઉદાહરણ તરીકે જમીન, મકાન, યંત્રો, રોકાણો ખરીદવા અને વેચવા. ધ્યાન આપજો, મોસ્ટ ટાઈમ પ્રશ્ન. ડિવિડન્ડ અને વ્યાજ મળવું છે ને એ રોકાણ પ્રવૃત્તિમાં આવે, પણ જો ચૂકવવું પૂછે ને તો એ તમારી નાણાકીય પ્રવૃત્તિમાં આવશે. બરાબર? જેમ કે દલાલી મળવી ચૂકવવી છે એ કામગીરી પ્રવૃત્તિનો ભાગ છે. સ્વનિર્મિત મિલકતોનું સર્જન પણ એ રોકાણ પ્રવૃત્તિનો જ ભાગ છે. કન્સ્ટ્રક્ટ કરવી, ઊભી કરવી. નેક્સ્ટ છે નાણાકીય પ્રવૃત્તિ. પાકા સરવૈયામાં
ઇક્વિટી અને જવાબદારીને લગતી બધી પ્રવૃત્તિઓ છે નાણાકીય પ્રવૃત્તિનો ભાગ છે. શેર બહાર પાડવા, ડિબેન્ચર બહાર પાડવા, પરત કરવા, ડિબેન્ચર પરત કરવા, ડિવિડન્ડ ચૂકવવું, ડિબેન્ચર ઉપર વ્યાજ ચૂકવવું, લોન ઉપર વ્યાજ ચૂકવવું, લોન લેવી, લોન ચૂકવવી, બધું જ નાણાકીય પ્રવૃત્તિનો હિસ્સો છે. તમે મગજમાં ખાલી કન્સેપ્ટ ક્લિયર રાખશો ને, ઓકે હવે પગાર ચૂકવો તો ક્યાં લખાય, ઈ થોડું રોકાણ છે, ઈ થોડું નાણાકીય પ્રવૃત્તિ, ઈ તો કામગીરી છે. અચ્છા મને વ્યાજ મળ્યું, વ્યાજ ક્યારે મળે, તમે પૈસા રોકો તો મળે, તો રોકાણ પ્રવૃત્તિ થયું. ડિવિડન્ડ ક્યારે મળે, હું કોકના શેર લઉં તો મને ડિવિડન્ડ મળે, તો શેર લેવા એ રોકાણ જ થયું ને, બરાબર. પછી જો લખ્યું છે શેર ડિબેન્ચર બહાર પાડવા, પરત કરવા, ડિવિડન્ડ ને વ્યાજ ચૂકવવું અને બેંક ઓવરડ્રાફ્ટની વધઘટ નાણાકીય પ્રવૃત્તિમાં નોંધાય છે, બરાબર. નેક્સ્ટ જુઓ, રોકડ વ્યવહાર છે પણ રોકડ નથી, એવું તમને પ્રશ્ન પૂછે કે તમે તમારા ગલામાંથી ઉપાડીને બેંકમાં પૈસા ભરી આવો કે ત્યાંથી ઉપાડી આવો, તો એને કોઈ રોકડ બેંકમાં ભરવી કે ઉપાડવી કોઈ રોકડ વ્યવહાર છે, પણ એમાં રોકડનું પ્લસ માઇનસ કઈ થયું ને, ખાલી સ્વરૂપ બદલાણું આમથી. અનામતનો વધારો શું છે, મેં તમને હમણાં જ સમજાવ્યું કે તમે અનામત વધારો, નાનુમાંથી પૈસા ઉપાડો, પણ એનાથી ક્યાં ખર્ચો થયો છે, તો એ તમારે શું કરવું પડે, ભૂલથી કામગીરી પ્રવૃત્તિમાંથી આપણે નાનું ખાતું બનાવ્યું હોય તો આપણે અનામત છે નાનુંમાં ઉધાર્યું હોય તો એ ભૂલ થઈ ગઈ. રોકડ પ્રવાહનો કન્સેપ્ટ એમ કે છે કે રોકડું લખો ને આપણું લખો, બરાબર. તો એ કામગીરી પ્રવૃત્તિમાં ઉમેર દેવાનું. ઘાલખાદે બાદ કરી નાખી છે તો ઉમેર દેવાની, ઘસારો બાદ કરી નાખ્યો હશે તો ઉમેરી દેવાનો. નેક્સ્ટ છે બિન રોકડ વ્યવહાર, જો લખ્યું છે ઘસારો ને ઘાલખાદ. પછી રોકડ છે પ્રથમ નંબરની પ્રવાહી મિલકત છે. પાઘડી ઘટે તો શું થાય, તો પાઘડી માંડી વાળી કહેવાય, તો માંડી વાળેલ પાઘડી પણ નાનુંમાં ઉધારાય, બરાબર. તો એ પણ શું કરી દેવી પડે, ઉમેરી દેવી પડે. પ્રશ્ન એમ પૂછાય પાઘડી ઘટે તો શું, માંડી વાળવાની, વધે તો શું, તો કે ખરીદવાની. હવે રોકડનો કન્સેપ્ટ સમજાવું, સમજો. રોકડનો જે પ્રવાહ છે એની આવક અને જાવક થી કઈ રીતે નક્કી થાય, જો તમારી ચાલુ મિલકતો વધશે, સ્ટોક તમારો 5 માંથી 7 લાખ થાય તો 2 લાખ તમે નાખ્યા, તો એ જાવકમાંથી. જો તમારી રોકડ પ્રવાહ છે એની આવક જાવક કોની પર ડિપેન્ડ કરે, ચાલુ મિલકતો વધશે તો તમારો રોકડ પ્રવાહ ઘટે. અહીંયા રોકડ આવક થાય એટલે ચાલુ મિલકત ઘટવી જોઈએ, સમજે કે નહીં. સ્ટોક 5 માંથી 4 લાખ થઈ ગયો તો સ્ટોકે લીધો હશે 1 લાખ દઈ ગયો હશે તો ને, સમજાય છે. ચાલુ મિલકતો ઘટે અને ચાલુ દેવા વધે એટલે એને રોકડ આવક કહેવાય, રોકડ પ્રવાહની આવક કહેવાય. જો ચાલુ મિલકતો વધી ગઈ અને ચાલુ દેવા ઘટી ગયા તો એને રોકડની જાવક કહેવાય. હું તમને શ્યોરિટી આપું છું, તમને આમાંથી સેક્શન એ અને બી આવશે, આટલું પ્રિપેર કરીને જાશો. સેક્શન એ અને બી માં 30 આઉટ ઓફ 30 તમને સ્કોર થશે. બેસ્ટ ઓફ લક ફોર ધી એક્ઝામિનેશન. અને જો તમને મારી વિડીયોઝ કે ઇન્ફોર્મેટિવ લાગતી હોય તો પ્લીઝ શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો એન્ડ થેન્ક્સ ફોર ધી સપોર્ટ. આ બધા ચેપ્ટર્સની પીડીએફ છે મેં શેર કરેલી છે, તો એમાંથી પણ તમે માહિતી મેળવી શકશો. થેન્ક યુ સો મચ.